વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત કિડનીના દર્દીઓની સેવા અર્થે સ્વર્ગસ્થ રણછોડભાઈ સોલંકીની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહા રક્તદાન શિબિર કેમ્પનું વસંત પ્રભા હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કર્મચારી સહિત આજુબાજુના ગામના લોકોએ ખૂબ જ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કર્યું હતું। આ પ્રસંગે મહિલાઓએ પણ રક્તદાન કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈના પૂરા પરિવારે પણ રક્તદાન કર્યું હતું, જેમાં પીઆઈ વાણિયાએ 12મી વખત રક્તદાન કર્યું હતું। ત્યારે આવી જ રીતે પીઆઈ વાણિયાના માર્ગદર્શન નીચે 6 વખતથી બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। ત્યારે રક્તદાન કરનાર દાતાઓને હેલ્મેટ આપવામાં આવ્યા હતા। હેલ્મેટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી રક્તદાતાઓને પ્રોત્સાહન રૂપે ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું, અને જે પણ એક ઉત્તમ ઉદાહરણ બનવા પામ્યું હતું, કારણ કે હેલ્મેટ પહેરીને વાહન નિયમોનું પણ પાલન થઈ શકે છે। IKDRC સિવિલ હોસ્પિટલ અમદાવાદ ટીમ ખડે પગે રહી અને સેવા કેમ્પના આયોજનમાં સહભાગી બની હતી। આ પ્રસંગે વસંત પ્રભા હોસ્પિટલ સ્ટાફ પણ સેવા કાર્યમાં જોડાયો હતો। આ પ્રસંગે પીઆઈ વાણિયાએ રક્તદાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। શું કહેશો સાહેબ, આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, પ્રેરણા કેવી રીતે મળી અને વસંત પ્રભાનો સપોર્ટ આપને કેવી રીતે મળ્યો? આજરોજ 22 એપ્રિલ 2025ના રોજ કિડનીના દર્દીઓની સેવા અર્થે વસંત પ્રભા હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં વડનગર પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓ, જીઆરડીના જવાનો ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે। સાથોસાથ પ્રજાજનો તરફથી ખૂબ સારો સહકાર મળી રહ્યો છે। જ્યારે મારે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવાનું હતું ત્યારે હું વસંત પ્રભા હોસ્પિટલ ખાતે આવ્યો હતો અને ધવલભાઈ માંડલિકને હું મળેલો અને એમને તરત જ કહ્યું કે ભાઈ ખૂબ સારી ઉમદા કામગીરી છે, તો અમે 100% આપને ખૂબ સારો સહકાર અને જે પણ જરૂરિયાત હોય એ પૂરું પાડીશું। અને આજે ખૂબ સરસ એમના તરફથી જે સહકાર મળી રહ્યો છે, અહીંયા આપણને એક સ્થળ પૂરું પાડેલું છે અને ખૂબ સારી ફેસિલિટી તમામ પ્રકારની જે બ્લડ ડોનેશન કેમ્પ માટે અમારે જોઈએ એ મળી રહી છે। અને અત્યારે આપ જોઈ રહ્યા છે કે ખૂબ ઉત્સાહથી લોકો આમાં ભાગ લઈ રહ્યા છે। આ બ્લડ ડોનેશન કેમ્પ કરવાની પ્રેરણા કેવી રીતે અને ક્યાંથી મળી? બ્લડ ડોનેશન કેમ્પની પ્રેરણા ખાસ કરીને મને મારા જે સસુર સ્વ રણછોડભાઈ જીવણભાઈ સોલંકી કે જેઓ કિડની હોસ્પિટલ ખાતે જોબ કરતા હતા, ત્યાં બેંકમાં મેનેજર તરીકે હતા અને દર વખતે તેઓ કિડનીના જે સ્થાપક જે ખરા HL ત્રિવેદી સાહેબ, એમના જન્મદિવસે એ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા હતા અને 2021માં કોરોનામાં એમનું અવસાન થયું। ત્યારબાદ આ ભગીરથ કાર્ય આગળ વધારવાનું મેં નક્કી કર્યું હતું અને 2022થી હું બ્લડ ડોનેશન કેમ્પ કરું છું અને કુલ આ મારો 6થો બ્લડ ડોનેશન કેમ્પ છે। સાહેબ, આપના પરિવારે પણ સાથે રહીને બ્લડ ડોનેશન કર્યું, એ બાબતે શું કહેવું છે? હું આ ઓવરઓલ 12મી વખત બ્લડ ડોનેટ કરવાનો છું અને મારા ધર્મપત્ની પણ 10મી વખત કરશે અને મારો પુત્ર 4થી વખત આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લઈ રહ્યો છે। સાહેબ, સાથે સાથે હેલ્મેટ આપવાનું મોટિવ શું? હું એક પોલીસ ઇન્સ્પેક્ટર છું અને બ્લડ દાતાઓ જે છે એ પોતાના રક્તનું દાન આપી અને કોઈ અન્ય વ્યક્તિને નવજીવન બક્ષે છે। અને આપ જોઈ રહ્યો છો કે જ્યારે લોકો વાહન દ્વિચક્રી વાહન ખાસ કરીને ચલાવતા હોય છે અને એક્સિડન્ટના બનાવ બનતા હોય છે, ત્યારે મોટાભાગે ફેટલ જે થઈ જતું હોય છે હેલ્મેટ ન પહેરવાના કારણે થતું હોય છે। અને પોલીસ ઇન્સ્પેક્ટર હોવાના કારણે કે લોકો જો હેલ્મેટ પહેરતા થાય તો એમના જીવનનું રક્ષણ થાય અને સાથે સાથે લોકોમાં હેલ્મેટ પહેરવા અંગે જાગૃતતા આવે, એ માટે હું દર વખતે જ્યારે બ્લડ ડોનેશન કેમ્પ કરતો હોય છે તો અન્ય દાતાઓની સહકારથી હું એમને હેલ્મેટનું વિતરણ કરું છું। આ વખતે IMA વડનગર તરફથી રક્તદાતાઓ માટે હેલ્મેટ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે ખાસ કરીને હું આ તબક્કે IMA વડનગર તેમજ વસંત પ્રભા હોસ્પિટલના તમામ ટ્રસ્ટીગણનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, કારણ કે એમને વેનું મને પૂરું પાડ્યું, સાથે સાથે હેલ્મેટ પણ IMA તરફથી જે પ્રદાન કર્યા છે અને ખૂબ એમને મને આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે ખૂબ સારો સાથ અને એમનો સહકાર મળી રહ્યો છે। નમસ્કાર,
હું ડૉક્ટર કિષ્ટી ઠક્કર છું. કરુણા સેતુ ટ્રસ્ટ સંચાલિત વસંત પ્રભા હોસ્પિટલમાં ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છું. આજે આપણે રક્તદાન માટેની મહત્વપૂર્ણ ચર્ચા કરીએ થોડી. રક્તદાન કરવાથી એ ખાલી આપણી નૈતિક ફરજ નથી, પરંતુ આપણા બોડીમાં પણ ઘણા બેનિફિટ્સ થાય છે. એના સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે બોડીમાં આયનનું લેવલ જળવાઈ રહે છે, નવા બ્લડ સેલ્સ બને છે, માનસિક તણાવ ઓછો થાય છે, શરીર તંદુરસ્ત રહે છે, નવી ઉર્જા વહેતી થાય છે. અને અમુક રિસર્ચર્સ અનુકૂળ એવું પણ છે કે હૃદયરોગની ગંભીર બીમારીઓથી પણ આપણે બચી જઈએ છીએ, તથા કેન્સરથી પણ અમુક શક્યતાઓ ઘટી જાય છે આપણા શરીરમાં થવાની. રિસર્ચિસ ઘણા બધા છે. મહિલાઓ માટે શું સંદેશો આપવા માંગો છો મેડમ આપ? જરૂર. મહિલાઓ એક પરિવાર માટે તો દિલની ધડકતી ધડકન હોય જ છે, પરંતુ આપણે સમાજ માટે પણ નવી શક્તિ બની શકીએ છીએ. આપણા રક્તદાનથી આપણે કોઈકનો જીવ બચાવી શકીએ છીએ. એક સ્ત્રી કે માતા કે બહેન કોઈકના ઘરની ગમે તેનો આપણે જીવ બચાવી શકીએ છીએ. તો આપણે જરૂરથી રક્તદાન જેવી મહત્વપૂર્ણ વસ્તુ કરવી જોઈએ. એનાથી સૌથી મોટું દાન કોઈ જ નથી. તો ચાલો આજે એક નવું પગલું લઈએ, એક જીવ બચાવવાનું પગલું લઈએ અને આગળ વધીએ. તો ચાલો મહિલાઓ, આજથી આપણે એક નવો સંકલ્પ લઈએ, કોઈકનો જીવ બચાવીએ અને બ્લડ ડોનેશન ફરજિયાત કરીએ. ડૉક્ટર ધવલ માંડલિક, વસંત પ્રભા હોસ્પિટલ. હું ઓર્થોપેડિક સર્જન છું અને સુપ્રિન્ટેન્ડન્ટ છું. મને વડનગરના પીઆઈ વી.આર. વાણિયા સાહેબ આજથી અઠવાડિયા પહેલાં મુલાકાત લીધી હતી. વી.આર. વાણિયા સાહેબ રેગ્યુલરલી આ બ્લડ ડોનેશન કેમ્પ કરાવતા હોય છે અને તેમને મળીને એક રિક્વેસ્ટ કરી કે આવી રીતે બ્લડ ડોનેશન કેમ્પ ગોઠવવું છે, જેના અંદર અમદાવાદના કિડનીના દર્દીઓ માટે બ્લડ કલેક્શન કરવાનું હતું. એ લોકોની સેવાનું કામ હોવાથી અમે સાહેબને હા પાડી અને સ્માર્ટ પોલીસ સ્ટેશન વડનગર તેમજ આઈએમએ વડનગરના સંયોજનથી અમે વસંત પ્રભા હોસ્પિટલમાં આજે 22 તારીખે એપ્રિલ મહિનામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. આયોજનની અંદર સ્માર્ટ પોલીસ સ્ટેશન વડનગરની આખી ટીમે ખૂબ જ સારો એવો ભાગ ભજવ્યો છે અને અત્યારે ઘણા જ બધા લોકોએ ઓલમોસ્ટ અત્યારે હાલ 150થી પણ વધારે લોકોએ એમાં સપોર્ટ આપ્યો છે અમને અને આજુબાજુના લોકોનો ખૂબ સારો એવો સપોર્ટ મળ્યો છે. મારું નામ વડગામા નૂરનિયા ફારૂકભાઈ છે. હું ડૉક્ટર વસંત પરીખ આયુર્વેદિક મેડિકલ કોલેજમાં ભણું છું. આજે મેં સેકન્ડ ટાઈમ બ્લડ ડોનેટ કર્યું છે. તો એવું નથી કે સ્ત્રીઓને પણ બ્લડ ડોનેટ ના કરવું પડે. મેં ખુદ બી એક લેડી થઈને સેકન્ડ ટાઈમ બ્લડ ડોનેટ કર્યું છે. તો તમે પણ તમારું બ્લડ ડોનેટ કરી શકો છો. રિપોર્ટર વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ, વડનગર.